છે ને અડધું નીચે વેરાણું છે, આ જોઈ લે તારો લાલો. તું કહેતી હતી ને કે સબૂત લઈને આવજો, જોઈ લે. એટલે માં જશોદાએ આમ નજર કરી છે અને જોયું છે ને પછી ખડખડાટમાં હસી પડી છે અને પોતાની ચૂંદડી પોતાના દાંત આગળ રાખીને પૂછ્યું છે, તને ખબર તો છે ને, તું ભાનમાં તો છે ને, હા, તું ઊંઘતી તો નથી આવીને, ક્યાંક તે ભાંગ તો નથી ખાધી ને, હા. અને આમ જ્યાં જશોદાજી ઊભા રહ્યા છે ને ત્યાં ગોપીએ કીધું છે, તને કેમ આ બધી શંકા થાય છે? અમે અમારા ઘરેથી બધી સાથે ઊભી હતી, આ બધીને પાછળ છે, પૂછી લે. બધાએ નજરો નજર જોયું છે, દરવાજો ખોલ્યો, ઉપર ચડ્યા, માટલા તોડ્યા, વાંદરાને ખવડાવ્યું, બધાએ ખાધું અને એને મેં પકડ્યો છે. આ બધી છે, હું એકલી નથી. હા. અને માં જશોદા ફરીથી હસ્યા છે અને કીધું છે, એકવાર જો તો ખરી કે તારા હાથે પકડાયેલો આ કાનુડો છે મારો લાલો છે, મારો દીકરો છે, હા, કે કોણ છે? અને આમ જ્યાં ગોપીએ નજર કરી છે પાછળ, ત્યાં તો એનો નાનકડો દિયર હતો, એનો હાથ પકડેલો હતો ને એને ઘસેટીને ઘસડતો ગોકુળની ગલીઓમાંથી લઈને આવી હતી. આમ ગોપી અવાક થઈને, એકદમ બેબાકડી થઈને જોઈ રહી છે, અરે બાપરે, આ કેવી રીતે થયું? ત્યારે પેલો એનો દિયર છે ને એ રડતો રડતો કહે છે કે જો તમે રસ્તે ચાલતા હતા ને ત્યારે લાલાએ તમને કંઈક કીધું તું, સાંભળ્યું તું? હા. શું કીધું તું? લાલાએ એવું કીધું તું, ગોપી મોકો હાથ પકડ કે રખના, छोड़ना नहीं, और देख तेरी चुंदरी नीचे उतर रही है, सर से सरक रही है, तेरी चुंदरी को सीधी कर. અને આમ તું સીધી કરવા માટે જ્યાં તે હાથ છોડ્યો એટલી વારમાં એણે મારો હાથ તને પકડાવી દીધો. હા. આમ પાછી ગોપી માથે હાથ દઈને બેઠી છે, વિચાર કરી રહી છે કે આ નટખટને, આ કાળિયાને મારે કેવી રીતે પકડવો. હા. અને લાલાને પકડવાની એક જ રીત છે, એને પ્રેમ કરવો, એનું નામ લેવું, એને હૃદયથી પોકાર કરવો. અને જ્યાં જ્યાં પ્રેમ છે ને એટલે પ્રેમનું બીજું નામ જ કૃષ્ણ છે. કૃષ્ણ એ કઈ બીજી વસ્તુ નથી, એ તત્વ બીજું નથી. પ્રેમ જે છે ને તમારો તમારી પત્ની પ્રત્યેનો પ્રેમ કૃષ્ણ છે, તમારો તમારા પતિ પ્રત્યેનો પ્રેમ કૃષ્ણ છે, તમારા બાળકો માટેનો પ્રેમ, તમારા બાળ ગોપાળોનો પ્રેમ. આજથી જઈએ ને